તો વોલ ગ્રાફિક્સ દ્વારા પણ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું કે શું આગાહી આપવામાં આવી છે અને કોને તૈયાર રહેવું પડશે આગાહીને લઈને। સૌથી પહેલા જો 27 ડિસેમ્બરની વાત કરીએ, 27 ડિસેમ્બરમાં જ્યાં મેઘ મુશ્કેલી જે થઈ રહી છે, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ કયા છે તો આ રહ્યા દક્ષિણ ગુજરાતનો છોટાઉદેપુર જિલ્લો, નર્મદા, તાપી અને ડાંગ, આ 4 જિલ્લા છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટ સૂચવે છે ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટ આપવામાં આવે તો અતિ ભારે વરસાદની સંભાવના રહેલી હોય છે। 27 ડિસેમ્બરના રોજ આ 4 જિલ્લા એવા છે જ્યાં ભારે વરસાદ પડી શકે છે। તો મુશ્કેલીઓ અપાર થશે કારણ કે આ કમોસમી વરસાદ છે અને કમોસમી વરસાદને લઈને ઘણી બધી તેની વિપરીત અસર પડતી હોય છે। ત્યારબાદ 11 જિલ્લા એવા છે જ્યાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। 27 ડિસેમ્બરની આપણે વાત કરી રહ્યા છે તો એ કયા 11 જિલ્લા છે જ્યાં સામાન્ય વરસાદ થઈ શકે છે તો તે આ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાત સુધી, એટલે કે સૌથી છેડે જોઈએ તો વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ત્યારબાદ સાબરકાંઠા અને આ તરફ બનાસકાંઠા સુધી જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ 11 જિલ્લા છે। યલો એલર્ટ એ જ સૂચવે છે કે ભારે વરસાદ સામાન્ય વરસાદ થઈ શકે છે, મધ્યમ વરસાદ થઈ શકે છે। તે આ યલો એલર્ટ તરફથી આપણે સમજી શકીએ 27 ડિસેમ્બરના રોજ, એટલે કે વરસાદ માટે તમામ લોકોએ તૈયાર તો રહેવાનું છે, માત્ર આ ગ્રીન ઝોનને છોડીને, એટલે કે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। 27મી તારીખના રોજ આ દિવસે વરસાદ પૂરેપૂરી થવાની શક્યતાઓ